હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો થઈ ગયું છે સવાર અને કૃષ્ણા અને વેદાંશી શું કરે છે એ જોઈએ છે આપણે. કૃષ્ણા, શું કરું છું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ વેદાંશી. ગુડ મોર્નિંગ, જય માતાજી. રાધે રાધે. ગુડ મોર્નિંગ કોમલબેન. ગુડ મોર્નિંગ, જય માતાજી. રાધે રાધે. વેદાંશીએ શું કર્યું છે? શું આઈકન ઠીક કરવા જાનું. હાઈકર તોડી નાખ્યું તે? કેમ કર્યું? તને મેડમ સ્કૂલમાં બસ કે છે? હે વેદાંશી કે છે બસ? મેડમ તો બહુ સારા છે ને બેટા? હે ને 10 નંબર ગમે કે ના બધા મેડમ ગમે? કા મેડમ ગમે? જય માતાજી. વેદન एक्टिवा चलाओ है। वेदन तो गया હવે સ્કૂલ એમ પપ્પા મિત્ર. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી જા? આવ આ તો પી લીધી ને ચા? ચા આજ વેલી પી લીધી? એવું સીઓ ફોન જોવે છે. સીઓ નોકરી જવાનું ને. કૃષ્ણા જોઈએ આપણે. કૃષ્ણા શું બનાવો? થોડી ખીચડી વધી હતી અને બટાકા પૌવા થોડા નાખ્યા અને વઘાર બેસતું નાખી બનાવી દે. કૃષ્ણા એ ડુંગળી શું કા નાખે? ડુંગળી તો નાખી જ પડે. ડુંગળી ના નાખી પડે? તમારે જબર શિવા મેં તો છે કે ડુંગળી ચમ નાખી કે મને કે પૌવા કે આ લે આ ખીચડી ને બનાવે ને આમ બોલાવો કૃષ્ણ. વાત ના માની તો બોલવાનું બંધ કરી. બોલો બોલો. એમાં કહ્યું ને ડુંગળી તો જાતું આલે આમ કે એવું આ ડુંગળી વગરનો ટેસ્ટ અધૂરો પડાય. તો જોઈએ હવે કૃષ્ણાએ નાસ્તો બનાવ્યો છે. થોડોક ખાઈશું, શિવાને ખવડાવીશું, કૃષ્ણાને અમે બધા નાસ્તો કરીશું. કૃષ્ણા મારે છે કચરો અને શિવો જાય છે નોકરી. કઈ જાવ છો? હારું વહેલા આવજો. બેને તો શાક અને લોટ ને એવું બધું બાંધીને જ રાખ્યું છે એટલે તો વહેલું જમવાનું બની જશે. તો ગાઈસ જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે જમવાનું બનાવીશું. કૃષ્ણા અને કોમલબેન બેવ જમવાનું બનાવે છે. કોમલબેન રોટલી બનાવે છે અને કૃષ્ણા શાક વઘારે છે. કૃષ્ણા શું શાક છે? ફુલેવાર વટાણા ટામેટાનું. ગરમા ગરમ રોટલી ખાવી હોય તો આવી જાવ ગાઈસ. કોમલબેન રોટલી જુઓ, રોટલી પર ધ્યાન આલો. રોટલી બનાવે છે. બહુ ઉતાવળ છે રોટલી બનાવી ને એટલે. હું કહે ને હું આયા જ હતો. શાક વઘારી દીધું છે. થોડું તો તીખું જોઈએ જ તે. પણ મારે પણ ના ભાવે. એટલે બધું તીખું નથી કરવાનું. ના એટલે કોઈ તીખું નાખવું જોઈએ.
ટામેટા નાખજો અંદર. નાખવાનો બરાબર. પછી તો રાખ. જો આપણું રોટી મેકર મશીન. મિતેશ શું વધો છો? પાછું કરું છું. તમાજો નથી ના તો કઈ છે? તમારે તો કાગળિયો છે ને એમાં છે. જાઓ. મિતેશ મળી કે ના મળી? મળી ગઈ ને? મેં નહોતું કીધું તમારા કાગળિયામાં જશે. હા તો આવતા વેદુને લેતા આવજો તા. બરાબર. તો ગાઈસ તમે તો જમવાનું બનાવી દીધું છે. તો ગાઈસ મને તો ભૂખ લાગી હતી તો હું તો આજે જમવા બેસી ગઈ છું. વેદોની મિતેશની રાહ નહીં ગઈ કેમ કે મિતેશને તો 12:30 આવશે અને આજે તો મને બહુ ભૂખ લાગી. કોમલબેન જમે છે અને હું જમવા બેસી ગઈ છું. કોમલબેન જમવા બેસી ગયા છે. કોમલબેન તમે અમારું ભાવે ના પૂછી એકલા એકલા બેસી ગયા. બહુ ભૂખ લાગી હતી શું? એવું હું તો પણ મને બહુ ભૂખ લાગી એટલે આજ તો ખાવ જ પડશે વહેલું. વેદુ તો હજુ વાર લાગશે આવવાની. 12:30 આવે ને. વેદુન સ્કૂલે લેવા આવી ગયેલા. વેદુન લઈ લીધી છે. વેદુ શિવા કાકાને મળવા આવી છે. શિવા કાકા અંદર પાર્લરમાં છે, નોકરી કરે છે. તો જઈએ છીએ અંદર. આપેલા ને તમે એ ગયા આ બાજુ આગળ એવું શિવો આવી ગયો છે આઈસ્ક્રીમ આપવા. લે ગાઈસ વેદુ તો આવી ગઈ છે. તું કઈ જઈલી? સ્કૂલ જઈલી? સ્કૂલમાં મજા આવી કે ના આવી? ચીવી આવી? બહુ આવી કે થોડીક આવી? ચમ બહુ ના આવી? એવું તું તો આવીને તરફ ઊંઘી જાવ ચાલે? તું આવું કર શું લાયા? કોને આપેલી બેટા? મમ્મી કે તો કોને આલી? લે મારા તો ના લવાય તા બેટા. એ એક જ છે. સીધી બેસ. એ એક જ છે તાર તો મને આલ દેતા તું નાખીશ. મારે તો એક જ જોઈએ આખી. પપ્પા બેવ ખાશે. એક મમ્મીની એક પપ્પાની એવું નહીં? તો ના લાય. પણ એવું નહીં એકમાં તું ચેલા 3 ભાગ પાડીશ. એક મમ્મીની હે ને એક પપ્પાની હે. એ આઈસ્ક્રીમ છે ને એ તારે ખાવાની હે. મમ્મી નહીં આલું? પપ્પા નહીં આલું? કેમ? બેટા તા આઈસ્ક્રીમ કોને ખાધી અભી? ગાઈસ 2:30 વાગી ગયા છે. કૃષ્ણા બેઠી છે, વેદાંશી છે, ઘરે મહેમાન આવ્યા છે, મમ્મી આવ્યા છે, મોમા આવ્યા છે, માનવ આવ્યો છે, વેદુ ને બેવ રમે છે. રંજીત ફોન નહીં આવતો આલબી માનવ ના આલે હમ? માનવનું. તો બસ 2:30 વાગી ગયા છે અને મહેમાન છે મહેમાન. તું શું ખાવ છું? શું છે? ખારસિંગ. શું ખાવ છું તું? તને બહુ ભાવે છે? તો ગાઈસ 5 વાગી ગયા છે. વેદુ તો બેઠી બેઠી ખારસિંગ ખાય છે અને મિતેશ તો ખબર નહીં કઈ ગતા રહ્યા હજુ ઠેકવાનું નહીં. તો ગાઈસ વેદાંશી દાદાની રાહ જોતા હતા. દાદા આવી ગયા છે નોકરીથી. દાદા બેઠા છે, કોમલ છે અને વેદુ દાદાને જોવે છે અને ખરસિંગ ખાય છે. કેમ ભાઈ કેટલી વારમાં આપીશ પાછો? હા 2 મિનિટમાં? 2 મિનિટમાં ફોન પાછો આવજો મને. હા લે દાદાનો ફોન લઈ લીધો છે. 2 મિનિટ એનું 2 કલાક ગણી લેવાનું છે. તો ગાઈસ 5 વાગી ગયા છે. કોમલબેન બેઠા છે. એટલા શું કરે છે તું? ખજૂર ખાવ છે? અમે તો હમણાં જ ખાધી વેદુ તું શું કરે છો? એવું? એનું શું કહેવાય?
એવું ખજૂર કેવાય બેટા? मैं बाला खिलाई थी ना ए मेरियो मैंने એવું છે? हाँ અને આજે સ્કૂલમાં શું શીખવાડ્યું તું? एबीसीडी એવું સરસ. અને આજ શું ખાધું તું તે સ્કૂલમાં? बटाका पौवा એવું ये तो ए बेजे तो बे सेम હા वेदन प्रकार रजा પછી આલી એવું આ બોર્ડની બંને એક્ઝામ છે ને એટલે રજા આલી હશે. મને તો ગાઓ એટલે વેદન બે દિવસ લે આવ કાલ શનિવાર વેદાંશી આઈસ્ક્રીમ ખાવી છે તાર? અમદાવાદ હે કેવી ખાવી છે? કેવી ખાવી છે? માતાજી વાળી મસ્ત આઈસ્ક્રીમ ખાવશે એવું હું તને લઈ જાઉં ખાવા? તાર આવું બાજુ આપણે બે કોમેન્ટ ઓર્ડર નહીં બનાવવાનો બનાવવાનું છે ને આ મી તો દૂધી લઈને આવે તો પછી બનાવીએ ને. દૂધી અને દહીં લેતા આવે તો ને ચાલ હું દૂધી લેતા આવું અને દહીં લેતા આવું કૃષ્ણા. અને હું જ બનાવીશ હો, બીજું કોઈ નહીં બનાવે. કૃષ્ણા તું બનાવીશ? ના હું નહીં કોમલબેન મસ્ત બનાવે છે. લે કઈ હું બનાવીશ બહુ મસ્ત. દેખા ના બેટા તું ખા મેં ખાઈ ના બને. નહીં ખાઈ મિતેશ તો લાકડા કાપે છે હવે ઉપર ના પડે પેલું લાકડું હે ને સુરબાવાળાનું એટલે આવું જ થઈ જાય તો ગાઈસ વાગી ગયા છે 7 અને હું જઈ રહ્યો છું ડેરીએ. આજે તો મોડું થઈ ગયું છે. ઓગામાં અમારા ઘરે આવેલા અને હવે જઉં છું હું ડેરીએ. તો સીવો આવી ગયો છે નોકરીથી. કોમલબેન શું કરો છો? મેં હાંડવાનું ખીરું બનાવ્યું છે. હવે હાંડવો બનાવી દે એ કરીશું. ચૂલા પર જ તો બનાવવાનો છે. એવું છે. શિવા તું ક્યારે આવ્યો નોકરીથી? બસ ત્યાંનો આવ્યો ચલું કે મેં તો એટલે હું ડેરીએ ગયેલો દૂધ રેડવા માટે હા એટલે મોડું થઈ ગયું મારે. એવું હા. કઈ દૂધ રેડાવ મિતેશ હા શું કરો છો નાવન ના હું નાવા જાઉં બોલી. એવું ઓવે. હવે પેન કાલે પાઠે તે આજે રહોડું થઈ જવાનું હા રામાપીરનો પાઠ છે ને કાલે હા એટલે હું રસોડામાં જવાનું છે. શિવા તું જવાનો કે નહીં જવાનો રસોઈ મારે જવું પડશે ને હવે તા કાલે જમવા જવાનું કાલ હજે કાલ જમવા જવાનું અને 32 યોજનો પાઠ છે કાલે. 32 નો હે હા એવું છે 32 નો છે. તો બહુ મજા આવશે. આવો અને પેલી શું કરું વેદુ તું શું કરું છું બેટા તો એ શું છે તા જોડે ફુગ્ગા છે હું ઘરે આવી ગયો છું. વેદાંશી ચાલ જમી લઈએ બેટા. ના જમવું પડે ચાલ. હું જઈને આવ્યો જમવા માટે આવ્યો. હા જવાનું છે. વેદુ બોલાય લે ચાલ વેદુ. શિવા જમી લઈશું આવું જમી લઈએ તો ચાલ. આવો કૃષ્ણા જમી લઈએ. આજે તો બહુ મસ્ત વડવો બન્યો છે. વડવો છે દૂધ છે. શિવા બહુ ભૂખ લાગી છે. ક્રિશા તને લાગી છે? કોમલ લાગી હોય તો જ બેઠા હોય ને ખાવા માટે. આ વેદુ તને ભૂખ લાગી છે બેટા? ઊભી રહે. સીધી બે તો ગાઈસ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી ગુડ નાઇટ.